બાદ આપનું સ્વાગત છે। સાવરકુંડલામાં એપીએમસી અને વેપારીઓ વચ્ચેનો વિવાદ વધુ ઉગ્ર બની રહ્યો છે। એપીએમસીએ વેપારીઓએ ખરીદેલો માલ યાર્ડની બહાર લઈ જવા પર મનાઈ ફરમાવી છે। આને જેને લઈને વેપારી મંડળે એપીએમસીના ચેરમેનને રજૂઆત કરી છે। વેપારીઓ રજૂઆત કરી છે કે યાર્ડમાં રહેલી જણસીમાં કોઈ વધઘટ થાય અથવા માલ ખરાબ થાય તો એપીએમસી ઓથોરિટી જવાબદાર રહેશે। જો કે વેપારીઓનું કહેવું છે કે યાર્ડના કોઈ નિયમ મુજબ વેપારીઓનો માલ રોકી શકાતો નથી। વિવાદ વચ્ચે જાહેર હરાજી બંધ થતા સાવરકુંડલા પંથકના ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે। કિસાન સંઘે બંને વચ્ચે સમાધાન માટે વાટાઘાટો શરૂ કરી છે। વેપારી અને માર્કેટિંગ બોર્ડ અને કિસાન સંઘ બેઠક ચાલુ થઈ અને અમે તાત્કાલિક એનો નિવાડો લાવવા માટે અત્યારે અમારી વાટાઘાટ ચાલુ છે। સમાચારોમાં અત્યારે ફક્ત આટલું જ। રજા આપશો। નમસ્કાર। દર્શકો માટે જવાબદાર ટ્રકના માલિકની કંપની પાસેથી વસૂલવા અને તાકીદે નેશનલ હાઈવે પરના આ માર્ગ પરની મરામત કરાવી લેવા સૂચનાઓ આપવામાં આવી હતી। આજકાલ લોકો બહારનું ખાવાનું વધારે પસંદ કરે છે। તેવામાં લોકોની આ આદતનો લાભ લઈને વેપારીઓ અનેક વસ્તુઓમાં ભેળસેળ કરીને વેચતા હોય છે। ત્યારે રાજકોટ વાસીઓ સદર બજારમાં આવેલી ભારત બેકરીમાંથી કોઈપણ વસ્તુ ખરીદતા પહેલા 100 વાર વિચાર કરજો। રાજકોટમાં ટોસ્ટના નમૂના ફેલ મળી આવ્યા છે। રાજકોટની નામાંકિત ભારત બેકરીના ટોસ્ટના નમૂના ફેલ થયા છે। આ ટોસ્ટમાંથી સેક્રીન સિન્થેટિક કલરની ભેળસેળ મળી આવી છે। આ ભેળસેળવાળી વસ્તુ ખાવાથી આંતરડા, ચામડી અને પેટને લગતા રોગ થાય છે। લાંબો સમય સુધી તેને ખાવાથી આંતરડાનું કેન્સર પણ થઈ શકે। ઓગસ્ટ મહિનામાં આરએમસીના ફૂડ વિભાગ દ્વારા આ સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેનો 4 મહિના બાદ રિપોર્ટ આવ્યો છે। 19 ઓગસ્ટના રોજ ટોસ્ટ ઉપરાંત બ્રાઉન બ્રેડના પણ સેમ્પલ લેવાયા હતા અને કેકમાં પણ ઈંડાનો ઉપયોગ કરાતો હોવાની શંકાના આધારે આ નમૂના લેવાયા હતા, જેનો કોઈપણ પ્રકારનો રિપોર્ટ નથી આવ્યો। માત્ર ટોસ્ટનો જ રિપોર્ટ આવ્યો છે અને તેમાં ભેળસેળ હોવાનું બહાર આવ્યું છે, જેમાં સ્પેશિયલ એલચી રસ પેકેટનો નમૂનો ફેલ થયો છે। સિન્થેટિક ફૂડ કલર ભેળવાયો હોવાનો ખુલાસો થયો છે। એટલું જ નહીં, મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયરી ડેટ પણ નહોતા લખેલા। આ એક બેકરી નહીં પરંતુ શહેરની જુદા જુદા વિસ્તારમાં 21 ધંધાર્થીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે। 8 ધંધાર્થીઓને લાયસન્સ અંગે નોટિસ અપાઈ છે, ત્યારે 15 જેટલા નમૂનાની સ્થળ પર તપાસ કરાઈ। જામનગરમાં લોકોના આરોગ્યના દુશ્મનો ફૂલ્યા ફાલ્યા છે। લોકોના જીવ સાથે ચેડા કરતા પાપીઓ હવે બેફામ બન્યા છે। બહારનું ખાવું હવે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે। જામનગરમાં પિઝાના રસિયાઓ જામનગરના ડોમિનોઝ પિઝા હાઉસમાં પિઝા ખાવા ન જતા, કેમ કે જામનગરમાં તળાવની પાળ પાસે આવેલા ડોમિનોઝ પિઝામાંથી નીકળી છે માખી, જે બાદ હોબાળો મચી ગયો। ભોજનની મજા બગડી ગઈ। ગ્રાહકોએ તુરંત ફૂડ વિભાગને જાણ કરી। ફૂડ વિભાગે તપાસ કરતા ડોમિનોઝ પિઝામાં બિન આરોગ્યપ્રદ પિઝા પીરસવામાં આવતા હોવાનો ખુલાસો થયો। વલસાડના પારડી તાલુકાના ગોઈમા ગામમાં બની રહેલ પાવર ગ્રીડ પ્લાન્ટનો વિવાદ વકર્યો છે, જેના વિરોધમાં આજે મોટી સંખ્યામાં ગામ લોકો એકઠા થયા। આ પાવર ગ્રીડ સ્ટેશન માટે આજે હેવી ટ્રાન્સફોર્મર મશીન લાવવામાં આવ્યું, જેની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ અને વિરોધ વ્યક્ત કર્યો। છેલ્લા કેટલાક સમયથી નવા બની રહેલા પાવર ગ્રીડ સ્ટેશન નજીકના લોકો આ મામલે વિરોધ કરી રહ્યા છે। અનેક રજૂઆતો કર્યા બાદ પણ કામ નહીં અટકતા આખરે લોકોમાં રોષ જોવા મળ્યો। એવા સમયે હવે આ સ્ટેશન માટે હેવી ટ્રાન્સફોર્મર અને અન્ય મશીનરી આવતા ફરી એક વખત મામલાએ તૂલ પકડ્યું। લોકોના વિરોધથી માહોલ ગરમાતા પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી મામલાને થાળી પાડવાના પ્રયાસ કર્યા। આથી લોકોએ રોકી રાખેલ હેવી ટ્રાન્સફોર્મરને અટકાવવામાં આવ્યું। જો નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં વિવાદ વધુ વકરી શકે છે। રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચેકિંગની કામગીરી વધુ સઘન બનાવવામાં આવી છે, જે અંતર્ગત શહેરના મુખ્ય બજાર ગણાતા ધર્મેન્દ્ર રોડ સહિતના વિસ્તારોમાં ટ્રાફિક વિભાગ દ્વારા છેલ્લા 3 દિવસથી અનેક વાહનો ડિટેઇન કરી દંડ ફટકારવામાં આવી રહ્યો છે। પોલીસની આ કાર્યવાહી સામે વેપારીઓમાં ભારે રોષ છે। વેપારીઓ અને ગ્રાહકોના વાહન ટોઈંગ કરાતા હોવાનો આરોપ વેપારીઓ લગાવ્યો અને અડધો દિવસ બંધ પાડી વિરોધ નોંધાવ્યો। તેમજ આ વિસ્તારમાં પાર્કિંગની સુવિધા ન હોવાથી તાત્કાલિક યોગ્ય પગલાં લેવા માટે માંગ કરી। ધર્મેન્દ્ર રોડ વેપારી એસોસિએશનનું કહેવું છે કે આ વિસ્તારમાં રેકડીઓ પાથરના રિક્ષાઓના કારણે ટ્રાફિક જામ થાય છે। અગાઉ આ અંગે રજૂઆતો કર્યા બાદ પણ દુકાનોની પાસે વાહન રાખવાની છૂટ આપવામાં આવી રહી છે, જેથી 3 દિવસથી અચાનક ટ્રાફિક પોલીસ દ્વારા વેપારી તેમજ ગ્રાહકોને પણ આડેધડ દંડ ફટકારવાનું શરૂ કરાયું છે, જેના કારણે વેપારીઓમાં રોષ છે। જુદા જુદા 8 એસોસિએશન દ્વારા બપોર સુધી વેપાર ધંધા બંધ રાખી વિરોધ કરાયો। ટ્રાફિક જામ થવાના અન્ય કારણો પર ફોકસ કરવા તેમજ વેપારી અને ગ્રાહકોને ખોટી રીતે હેરાન નહીં કરવાની માંગ પણ કરવામાં આવી।
કાતિલ ઠંડીના કહેર વચ્ચે માવઠું તહેસ નહેસ કરવા આવી રહ્યું છે. આગામી અઠવાડિયાથી ફરી એકવાર ગુજરાતમાં કમોસમી આફત આવી રહી છે. ખેડૂતોને સાવધાન કરતી આગાહી અંબાલાલ પટેલે કરી છે. જે રીતે વર્ષ 2023 આખું માવઠું રહ્યું તે જ રીતે વર્ષ 2024નો પ્રારંભ પણ કડાકા ભડાકા સાથે થશે. એટલે કે જાન્યુઆરી માસમાં પણ ઠંડી નહીં પરંતુ માવઠું આવશે. સાથે જ પતંગ રસિયાઓની મજા પણ કમોસમી વરસાદ બગાડશે. ઉત્તરાયણ આસપાસ વાતાવરણમાં આવશે પલટો. ઉત્તરાયણ આસપાસ માવઠું બની શકે છે વિલન. જાન્યુઆરી મહિનામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા